જય શ્રી કૃષ્ણ મિત્રો, હકીકતમાં આ ટોપિક છે આપણે આગળના લેક્ચરમાં લેવાનો હતો, પણ મારાથી વિડિયો છે એ બંધ થઈ ગયો એટલે હવે આ લેક્ચરની અંદર આપણે નવો લેક્ચર કરીએ છીએ, બરાબર. અને એક અગત્યનો અને સમજવા જેવો ટોપિક છે. કયો? લિંગ નિશ્ચયન, બરાબર. સંતતિનું લિંગ નિશ્ચયન મતલબ કે જે બાળક જન્મે છે છોકરો છે કે છોકરી એ ક્યાંથી અને કેવી રીતે નક્કી થાય છે, બરાબર. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે પ્રજનનની અવધિ છે એ કેટલા સમયની હોય છે, ત્યારબાદ સ્ત્રીઓની અંદર, છોકરીઓની અંદર રજોસ્ત્રાવ રજો નિવૃત્તિ શું છે, બરાબર. અને એટલે કે રજો દર્શન ને એની પણ આપણે વાત કરી ગયા હતા મિત્રો. તો હવે આજે જોવાનું છે લિંગ નિશ્ચયન, બરાબર. સરસ મજાનું છે. હવે જુઓ ચેપ્ટર નંબર 8 ની અંદર મિત્રો તમે રંગસૂત્ર વિશે માહિતી મેળવી છે કે કોઈ પણ રંગસૂત્ર છે એની કેટલી જોડ હોય છે. કોઈ પણ પ્રાણીમાં અથવા આપણે મનુષ્યની વાત કરીએ તો 23 જોડ હોય છે. કેટલી મિત્રો? રંગસૂત્રોની 23 જોડ. કેટલી જોડ હોય છે? 23 જોડ, અથવા તો સંખ્યા કયો તો 46, બરાબર. સંખ્યા કહું છું કારણ કે 23 દુ 46, બરાબર. હવે ફલિત અંડકોષ અથવા યુગ્મનજમાં જ જન્મ લેનાર બાળકને લિંગ નિશ્ચયન માટેનો એક સંદેશ છે. ક્યારે યુગ્મનજ બને ને એમાં જ, એટલે કે એક શુક્રકોષ અને બીજો મિત્રો કયો છે તો કે અંડકોષ. જ્યારે મિલન થાય ને ત્યારે એની અંદર જ સંદેશો હોય છે કે સ્ત્રી જન્મશે અથવા તો એટલે કે ગર્લ્સ જન્મશે, બાળકી હશે કે છોકરો હશે, છોકરી હશે કે છોકરો હશે, એનું ક્યાં નિશ્ચય થઈ જાય છે? જ્યારે શુક્રકોષ અંડકોષને મળે છે ત્યારે છે, બરાબર. જે ફલનની ક્રિયા આપણે સમજાવી હતી આગળના લેક્ચરોમાં ત્યારે. હવે આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી રચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય છે. કયો સંદેશ? લિંગ નિશ્ચયનનો સંદેશ. કેની અંદર હોય છે તો કે રંગસૂત્રોની અંદર, બરાબર. લિંગ નિશ્ચયનનો સંદેશ દોરી જેવા, આવા કદાચ જો આકૃતિમાં આપેલા છે આવા x બતાવ્યા છે બે જુદા જુદા જુઓ, બરાબર. સંદેશ કેની અંદર હોય છે મિત્રો? રંગસૂત્રની અંદર હોય છે. કઈ રીતે હોય છે તો એ આપણે જોવાનું છે. હવે રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે, બરાબર. બધા જ મનુષ્યમાં કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. કોના? બધા જ મનુષ્ય, એટલે પુરુષ હોય કે સ્ત્રી હોય, બધાના અંદર કેટલા હોય છે મિત્રો? 23 જોડ રંગસૂત્રો આવેલા છે, એટલે કે 46. એની અંદર મિત્રો શું કીધું છે તો કે તેમાંથી બે રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્રો છે. આ 23 રંગસૂત્રો છે એમાંથી મિત્રો એક જોડ છે એ શેના હોય છે? લિંગી એ શેના હોય છે તો કે x અને y રંગસૂત્રોના હોય છે, એટલે કે એને લિંગી રંગસૂત્રો કહે છે. 23 જોડ માંથી કેટલા હોય તો કે એક જોડ, એટલે કે બે રંગસૂત્રો કેવા હોય તો કે લિંગી રંગસૂત્રો. હવે એ કયા પ્રકારના હોય તો કે અહીંયા કીધું છે મિત્રો x તેમજ y રંગસૂત્રો કહે છે. આ જે બે પ્રકાર છે ને, બે એક જોડ છે કેની છે તો કે x અને y રંગસૂત્રોની છે. કેની છે મિત્રો? x અને y રંગસૂત્રોની છે. y કેપિટલ રાખજો. સ્ત્રીઓમાં મિત્રો સ્ત્રી હોય ને, બરાબર, ધ્યાન રાખજો. કોઈ પણ સ્ત્રી તો એની અંદર મિત્રો આ જે એક જોડ છે ને એ બંને કેવા હોય તો કે x પ્રકારના હોય, એની અંદર y આવેલો હોય નહીં. ખ્યાલ પડ્યો? ફરીથી આપણે એકવાર જો સમજી લઈએ. કોઈ પણ પુરુષ કે સ્ત્રીની અંદર કેટલા જોડ રંગસૂત્રો હોય તો કે 23 જોડ રંગસૂત્રો હોય છે, બરાબર. એટલે ટોટલ 46. ત્યારબાદ એમાંથી એક જોડ એટલે કે 22 બીજા છે એ બીજાની માટે છે, અને આની માટે નથી. એમાંથી એક જોડ છે એટલે કે બે રંગસૂત્રો છે એને લિંગી રંગસૂત્રો કહે છે. એટલે કે લિંગ નિશ્ચયનનો શું રાખે છે? સંદેશો. કયા કયા છે એ બે તો કે x અને y. અને સ્ત્રીઓની અંદર મિત્રો આ 23મી જે જોડ છે એટલે કે આ એક જોડ છે બંને XX પ્રકારની હોય. કઈ હોય? એટલે કે XX પ્રકારના એ રંગસૂત્રની જોડ હોય છે. સ્ત્રીની અંદર કયા પ્રકારની? ફક્ત X પ્રકારના જ
લિંગી રંગસૂત્રો હોય છે. ખબર પડી? લિંગી રંગસૂત્રો. તો હવે મિત્રો પુરુષની વાત કરીએ તો પુરુષમાં X અને Y બંને હોય છે. તો પુરુષમાં કયા હોય છે? X અને Y બંને રંગસૂત્રો હાજર હોય છે. ખબર પડી? 23મી જે રંગસૂત્રો જે લિંગ નિશ્ચયન કરે છે એ સ્ત્રીના અંદર તો બંને X જ હોય છે, પણ પુરુષની અંદર X અને કયા હોય છે? Y. તો આ જે છે એ શું કરે છે? તો કે લિંગ નિશ્ચયનમાં મદદ. હવે જોવાનું છે કઈ રીતે. બરાબર? તો કે અફલિત અંડકોષમાં હંમેશા X રંગસૂત્રો જ હોય છે. કયા? અફલિત, મતલબ કે હજી ફલન નથી થયું એની વાત છે. બરાબર? હજી અંડકોષ સ્ત્રીની અંદર ફલન થયા વગરનો હોય એની અંદર કેવા પ્રકારના રંગસૂત્રો હોય? ફક્ત X પ્રકારના જ હોય, એમાં Y હોતા નથી. પરંતુ શુક્રકોષો છે મિત્રો બે પ્રકારના હોય છે. તો શુક્રકોષોમાં ઈ જોડ છે ઈ અલગ અલગ હોય. એકની અંદર X વાળા રંગસૂત્રો હોય તો બીજાની અંદર કેવા હોઈ શકે? તો કે Y વાળા રંગસૂત્રો હોઈ શકે છે. કોની અંદર? પુરુષોની અંદર. બરાબર? તો પુરુષોની અંદર X અને Y બંને એક શુક્રકોષ હોય તો X પ્રકારનો હોય ને એક સૂત્ર હોય Y પ્રકારનો હોય. તો લિંગ નિશ્ચયન કરે છે કોણ? જુઓ મિત્રો, હવે તમને આપણે વાત કરી કે શુક્રકોષ છે એનું શું થાય છે? ફલન થાય છે. બરાબર? શુક્રકોષ અને અંડકોષ. તો હવે અંડકોષ છે ઈ કેવો ધરાવે છે? X ધરાવે છે. બરાબર? એ તો હમણાં ભણી ગયા કે અંડકોષમાં ફક્ત કેવા પ્રકારના લિંગી રંગસૂત્રો હશે? તો કે X પ્રકારના, કારણ કે સ્ત્રીનો છે. હવે મિત્રો પુરુષ છે તો પુરુષની અંદર જે શુક્રકોષ છે એના બે પ્રકાર છે. X વાળા હોઈ શકે ને Y વાળા હોઈ શકે. દાખલા તરીકે મિત્રો આ X વાળો જે શુક્રકોષ છે, આ શુક્રકોષ છે અને આ અંડકોષ છે. બરાબર? X વાળો શુક્રકોષ આની સાથે ફલન કરશે તો એ જન્મશે સ્ત્રી. કયો હશે? એ જન્મ જેનો થશે એ હશે કયો હશે? સ્ત્રી. મતલબ કે બે સરખા પ્રકારના રંગસૂત્રો જો ફલન પામે તો શું થાય? બોલો? છોકરી જન્મશે. ખબર પડી ગઈ કે નહીં? પડી? આ તો X જ રહેવાનું છે સ્ત્રીની અંદર, પણ અહીંયા મિત્રો બે ચોઈસ છે. X જો અહીંયા X વાળો શુક્રકોષ અંડકોષ સાથે ફલન કરશે તો એ શું જન્મશે? સ્ત્રી જન્મશે. મતલબ કે ફલન સમયે જ એની લિંગ નિશ્ચયન થઈ જાય છે. હવે બીજા કેસમાં તો કે Y હોય છે. બરાબર? Y અને X નું જો શું થાય? મિલન થાય. એ સંદર્ભમાં છોકરાનો જન્મ થાય. મતલબ કે બે અલગ અલગ રંગસૂત્રો. આની અંદર તો X જ હશે. કેની અંદર? અંડકોષમાં. કયો હશે? સ્ત્રીની અંદર X. પણ પુરુષનો જો Y રંગસૂત્ર ધરાવતો કોણ આવે? શુક્રકોષ. તો એ શેનું? તો જે જન્મ થશે અને આ બેનું જો એક Y અને X નું ફલન થશે તો શું થશે? છોકરો થશે. તો લિંગ નિશ્ચયન હવે તમને ખબર પડી ગઈ. કેમ થાય? તો કે જો આ 23 જોડમાંથી એક જોડ છે ઈ કેવી છે? તો કે લિંગી રંગસૂત્રોની છે. આને આધારે જ આ એક જોડ શું નક્કી કરે છે? લિંગ નિશ્ચયન, એટલે કે છોકરો કે છોકરી. ફરીથી એટલા માટે સમજાવું છું, યાદ રહે. સ્ત્રીની અંદર ફક્ત X પ્રકારના જ લિંગી સૂત્રો હોય છે. બરાબર? લિંગી રંગસૂત્રો હોય છે. જ્યારે પુરુષની અંદર X અને Y. ખાસ કરીને શુક્રકોષ છે બે પ્રકારના છે, X અને Y. જ્યારે આ X પ્રકારના જ રંગસૂત્રો ધરાવે છે. જો X સાથે ફલન થશે, X મતલબ કે X ટાઈપનો રંગસૂત્ર હશે શુક્રકોષ, એ આની સાથે ફલન કરશે તો છોકરી જન્મશે. અને Y ટાઈપ વાળો શુક્રકોષ હશે એ આની સાથે ફલન કરશે તો શું જન્મશે? બોયસ, એટલે કે છોકરાનો જન્મ થશે. બરાબર? આકૃતિમાં જુઓ, જ્યારે X રંગસૂત્રો વાળા શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે ત્યારે યુગ્મનજમાં બે X પ્રકારના રંગસૂત્રો થાય છે. થાય ને? યુગ્મનજ એટલે આ બે ભેગા થાય એટલે કેવા થશે? X. તો એને લીધે શું થશે? સ્ત્રી થશે. હવે જ્યારે X અને Y થાય ત્યારે શું થશે? યુગ્મનજમાં X અને Y ભેગા થાય છે ત્યારે શું થશે? બોયસ. બરાબર? તો યુગ્મનજમાં બે X વાળા રંગસૂત્રો હોય છે તેથી તે માદા શિશુમાં વિકાસ પામશે, એટલે કે બેબી બનશે. પરંતુ જો અંડકોષનું ફલન કરવા વાળા શુક્રકોષમાં Y રંગસૂત્ર હોય તો એનો યુગ્મનજ XY બનશે અને શેનો વિકાસ કરશે? નર શિશુનો વિકાસ કરશે, એટલે કે પુરુષ અથવા તો છોકરાનો વિકાસ કરશે. હવે તમે જાણ્યું કે જન્મ સમય પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના માતા પિતા
ના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે. એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે. એટલે શું કીધું મિત્રો કે એને દોષિત, એટલે અહીંયા જો તમને ખ્યાલ હશે કે પહેલાના સમયમાં દીકરી છે એ શાપનો ભારો કહેવાતી. એટલે શું કરવામાં આવતું તો કે જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય અને એ દીકરીને જન્મ આપે ત્યારે એને પોષતા એટલે કે એને છોકરો જોતો તો અને છોકરી આવી, બરાબર. પહેલા કેમ તો કે એની પાછળ બહુ બધો ખર્ચો કરવો પડે એવી માન્યતા હતી, પણ હવે નથી, ઓછી થઈ ગઈ છે. હજી છે તો ખરી ક્યાંક ક્યાંક, પણ હવે ઓછી છે. એટલે શું થાય મિત્રો તો કે આ જે વસ્તુ છે એ સંપૂર્ણપણે ખોટી છે. મતલબ કે સ્ત્રી કોઈની નિર્ધારણ કરતી નથી કે એને છોકરો જોઈએ છે કે છોકરી, એના ઉપર ડિપેન્ડન્ટ નથી. કોના ઉપર ડિપેન્ડન્ટ છે? છોકરા ઉપર, કે એના x કે y પ્રકારના રંગસૂત્રો છે એ ફલન કરે છે કે નહીં. આમાં મર્દોને એટલે કે છોકરાઓને પણ પ્રોબ્લેમ કરે. છોકરીઓ જન્મે રાખે તો એને એમ કે તું મર્દ નથી, એવું એવી માન્યતા છે. એટલે હું વાત કરું છું અહીંયા, પણ એના હાથમાં નથી કે કેવા પ્રકારના શુક્રકોષનું ફલન છે એ થશે. કારણ કે લાખો શુક્રકોષ હોય, એમાંથી આપણને તો ખબર નથી કયા શુક્રકોષનું ફલન થાય છે. તો આ મિત્રો બહુ માન્યતા હતી અને અત્યારે શું કરે છે તો કે સોનોગ્રાફી વડે ગર્ભનું નિરીક્ષણ કરવામાં આવે છે. તમે સોનોગ્રાફી કરાવવા જાઓ કિડનીને કે પથરી છે કે નહીં, ત્યારે શું લખેલું હશે? ત્યાં સોનોગ્રાફી કરતા હશે ને ત્યાં એની આજુબાજુ ક્યાંક બોર્ડ મારેલું છે કે અહીં ગર્ભ પરીક્ષણ કરાતું નથી. મતલબ કે ગર્ભનું પરીક્ષણ લિંગ નિશ્ચય જોઈ લે ખબર પડી જાય કે અમુક સમય પછી આપણે દરેક અંગને ઓળખી શકીએ છીએ. તો અમુક જે પ્રજનનાંગો છે એ બાળકની અંદર ઓળખવાનો સમય થઈ જાય તો આ સોનોગ્રાફી વડે ખબર પડી જાય કે આ બાળક છે છોકરો છે કે છોકરી છે. તો છોકરી હોય તો પેટની અંદર જ એને મરાવી નાખે, મૃત્યુ પાડે, એને કહેવાય ગર્ભપાત. અને બોયઝ હોય તો એને રહેવા દેતા. તો આ માન્યતા છે ખોટી છે. એટલે સ્ત્રીઓને આની પ્રત્યે થોડુંક જાગૃત બનવું જોઈએ અને વાલીઓ હોય છે બીજા એને સ્ત્રીનું દબાણ છે સ્ત્રીને દબાણ કરવું ના જોઈએ કે તમે છોકરો છે છોકરો, એવું ના હોય. એ તો કિસ્મતની વાત છે, બરાબર. એટલે આ માન્યતા છે એ આપણામાંથી દૂર કરવાની છે. એટલે અહીંયા લખ્યું છે કે દોષિત માનવી અયોગ્ય છે, એટલે કે યોગ્ય છે નહીં, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો કોની તો કે લિંગ નિશ્ચય કઈ રીતે થાય છે, બરાબર. એ કોઈના પણ હાથમાં હોતું નથી મિત્રો, બરાબર. ત્યારબાદ આવે છે મિત્રો લિંગી અંતઃસ્ત્રાવો સિવાયના અન્ય અંતઃસ્ત્રાવો. મતલબ આપણે અત્યાર સુધી જોયું ટેસ્ટોસ્ટેરોન ને ઈસ્ટ્રોજન, બરાબર. આ દાઢી મૂછ, એની સિવાય પણ મિત્રો બીજા કેટલા પ્રકારના અંતઃસ્ત્રાવો છે જે શરીરમાં જરૂરી છે, બરાબર. એને અને આ જે પ્રજનનને કઈ લાગે વળગે એને અન્ય કહેવાય છે, બરાબર. એટલે અહીંયા લખું છું મિત્રો અન્ય અંતઃસ્ત્રાવો. તો અન્ય અંતઃસ્ત્રાવો કયા કયા છે એ જોવાનું છે, એના ઉપયોગ કેવા છે એ જોવાનું છે. તો કે આકૃતિમાં જો તમને આકૃતિ બતાવી છે સામે, અડધો માણસ ઊભો છે. તો કે આકૃતિનું પુનઃ અવલોકન કરો. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. એ તમે અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર. એટલે કે આ શુક્રકોષમાંથી ટેસ્ટોસ્ટેરોન ને કયા ઈસ્ટ્રોજન, સ્ત્રી હોય તો ઈસ્ટ્રોજન, તો એને શું કરતા હતા? પ્રેરિત કરતા હતા. એવું ભણી ગયા પિટ્યુટરી ગ્રંથિના અમુક અંતઃસ્ત્રાવો, બરાબર. ત્યારબાદ મિત્રો પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે કનેક્ટેડ હોય છે. એટલે કે મગજના વચ્ચેના ભાગની આજુબાજુ જ ક્યાંક છે એ પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. એટલે એક માર્કમાં પૂછાય કે પિટ્યુટરી છે એ કોની સાથે જોડાયેલી છે, બરાબર. તો પિટ્યુટરી ગ્રંથિ કોની સાથે જોડાયેલી છે? મગજ સાથે. અહીંયા દરેકના નામ યાદ રાખવાની ટ્રાય કરવાની છે. પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં બીજી ગ્રંથિઓ પણ છે. કઈ તો કે થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ, બરાબર. કઈ કઈ કીધી છે તો કે શુક્રકોષ, શુક્રપિંડ અને અંડપિંડ તો છે જ, એની સિવાયની બીજી કઈ તો કે સ્વાદુપિંડ, જે આપણે ક્યાં લેતા હતા યાદ કરો તો કે પાચનની અંદર ભણતા હતા, પાચન અંગોની અંદર. સ્વાદુપિંડ, બીજી છે થાઇરોઇડ ગ્રંથિ અને
થાઇરોઇડ અને એડ્રીનલ, થાઇરોઇડ અને એડ્રીનલ, આટલી પ્રકારની છે મિત્રો ગ્રંથિ છે, બરાબર. તો જુઓ એનું સ્થાન ક્યાં ક્યાં આવેલું છે. થાઇરોઇડ છે તો એ ગળાની અંદર આવેલું છે અહીંયા, બરાબર. આ રીતનું હોય છે, પતંગી આકારનું હોય છે, બરાબર. સોરી, આ રીતનું, બરાબર. અહીંયા પાછી થોડી ગ્રંથિઓ હોય છે જુદી જુદી. હવે મિત્રો થાઇરોઇડ ની વાત છે. ત્યારબાદ સ્વાદુપિંડ, તો એ જઠરની થોડેક નીચેના ભાગમાં, જુઓ કિડની ની આજુ પાછળ કે આગળ હશે થોડી, બરાબર. ત્યારબાદ એડ્રીનલ, તો એડ્રીનલ છે એ ક્યાં આવેલી છે? તો કે એ કિડનીની ઉપર, ટોપીની જેમ, આ કિડની હોય તો એની ઉપર છે, જુઓ ટોપીની જેમ ત્રિકોણ આકારની બનેલી છે થોડી, જોઈ તમે એડ્રીનલ. તો એનો શું કામ છે તો એ આપણે જોવાનું છે મિત્રો, બરાબર. હવે મિત્રો વાત કરવાની છે પહેલા થાઇરોઇડની. હવે મિત્રો અહીંયા એવું કીધું છે, બુજો અને પહેલીની યાદ છે, જ્યારે એની માસીની ઘરે ગયા હતા ને ત્યારે કાકા નામનો છોકરો હતો. કાકા નથી, કોઈના અંકલ નથી, પણ એનું નામ જ છોકરાનું શું છે? કાકા. તો એનું ગળું છે ને થોડુંક સોજેલું હતું, બરાબર. તો એને કંઈક રોગ થયો હતો. તો એની માસીને પૂછ્યું, મમ્મી માસી સોરી આનું ગળું છે એ કેમ સોજેલું છે? ત્યારે એની માસીએ શું કીધું કે એને દીકરા ગોઈટર રોગ થયો છે. કયો રોગ? ગોઈટર. તો ગોઈટર રોગ કેમ થાય? તો એનું કારણ છે કે થાઇરોઇડ છે ને એ અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ રિલીઝ ના કરતી હોય, મુક્ત ના કરતી હોય. કઈ ગ્રંથિ? થાઇરોઇડ ગ્રંથિ. એટલે કે આ ગોઈટર કોની સાથે જોડાયેલો રોગ છે? તો કે થાઇરોઇડ ગ્રંથિ સાથે જોડાયેલો રોગ છે મિત્રો. કઈ કોની સાથે? થાઇરોઇડ ગ્રંથિ સાથે જોડાયેલો રોગ છે. ત્યારબાદ કેને લીધે થાય? તો કે થાઇરોઇડ છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવનો અભાવને લીધે થાય છે. કયા કીધું છે મિત્રો? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો અભાવ. બરાબર. એના લીધે શું થાય છે? ગોઈટર છે. એના લીધે આ જે ગ્રંથિ છે થાઇરોઇડ એ સોજી જાય છે, બરાબર, અને ગળું લાંબુ થઈ જાય છે. તો આનો મિત્રો નિકાલ શું છે? તો કે આપણે છે આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ. એની કિંમત કેટલી છે? તો કે 1 કપ ચા કરતા પણ ઓછી, 5 રૂપિયા કિલો કે 10 રૂપિયા કિલો મળે છે બહારનું નમક જે આયોડિન યુક્ત હોય છે, બરાબર. એની જરૂર પણ સાવ દિવસમાં ઓછી હોય છે. જો એમ યોગ્ય પ્રમાણમાં લ્યો તો ગોઈટર રોગ થતો નથી, એટલે કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એનો અભાવ આવતો નથી મિત્રો. ખબર પડી ગઈ? હવે ત્યારબાદ તેમના માસા હતા એને ડાયાબિટીસ છે અથવા તો મધુપ્રમેહ છે. તો મધુપ્રમેહ એટલે શું? તો ડાયાબિટીસ એટલે બીજું કાંઈ નહીં, જે રુધિર હોય ને એની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય અથવા તો ગ્લુકોઝનું પ્રમાણ છે વધી જાય. કોના કારણે વધે છે? તો કે આપણી અંદર સ્વાદુપિંડ આવેલું છે. શું આવેલું છે? સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ શેનું, કયા અંતઃસ્ત્રાવનું ઉત્સર્જન કરે છે? તો કે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન નામક અંતઃસ્ત્રાવ છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ એ શું કરે છે? તો કે આ અંતઃસ્ત્રાવ છે ને, કયો? ઇન્સ્યુલિન, એ રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ છે એને જાળવી રાખવામાં મદદ કરે છે. હવે જો આ અંતઃસ્ત્રાવ તમારી અંદર ઉદ્ભવતો બંધ થઈ જશે એટલે શું થશે? તો કે તમને તમારા રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધશે, એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધશે. એને લીધે તમને શું થશે? ડાયાબિટીસ અને બીજા ઘણા પ્રકારના છે રોગો તમને થશે, કિડનીને લગતા કે બીજા, બરાબર. કારણ કે કિડની છે એ વધારે પડતા ગ્લુકોઝથી ખરાબ થઈ શકે છે અથવા શર્કરાથી, એટલે કે ખાંડ છે વધારે ખાવી જોઈએ નહીં, બરાબર. તો સ્વાદુપિંડની વાત થઈ ગઈ. તો સ્વાદુપિંડ એટલે કે ઇન્સ્યુલિન. ત્યારબાદ મિત્રો તમને ખ્યાલ છે ઘણીવાર તમને કોકને તમારા પરિવારમાં કોકને કદાચ ડાયાબિટીસ હોય તો ઘણીવાર ડાયાબિટીસ વધી જાય છે એકાએક. ત્યારે શું કરવું પડે? તો કે ડોક્ટર પાસે જવું પડે અને ડોક્ટર એક ઇન્જેક્શન આપે છે. તો ઇન્જેક્શન શેનું છે? ઇન્સ્યુલિનનું છે. કેનું છે? ઇન્સ્યુલિનનું. મતલબ કે બાહ્ય રીતે ક્યાંકથી બનાવ્યું હોય એ ઇન્સ્યુલિનનું સીધું રુધિરની અંદર પરિભ્રમણ થાય, બરાબર. એટલે રુધિરની અંદર ભળી જાય. એને લીધે શું થાય? તો કે જે શર્કરાનું પ્રમાણ હતું એને ઘટાડી દે. કારણ તો કે એનું સ્વાદુપિંડ કાર્ય કરતું હોય તો અંદરથી જનરેટ થઈ જાય, તો કઈ ઇન્જેક્શનની જરૂર હોત નહીં ઇન્સ્યુલિનની, તો ડાયાબિટીસ થાય નહીં. પણ સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ બંધ કરી દે, બરાબર. ઇન્સ્યુલિનનું
જે રુધિરની અંદર ભેળવે છે એ બંધ કરી દે ત્યારે શું થશે મિત્રો? તો કે શર્કરાનું પ્રમાણ વધે, એને ઘટાડવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન છે એ આપવા પડે છે. ત્યારબાદ એડ્રીનલ ગ્રંથિ, તો તેમની માસીને તેમને જણાવ્યું કે એડ્રીનલ ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે. ક્ષાર છે એની માત્રા, કોની? ક્ષારની, એટલે કે સોડિયમ પોટેશિયમ એની વાત છે, બરાબર? તો એ કયો ઉદ્ભવ કરે છે? તો કે એડ્રીનલ. એડ્રીનલ કયો અંતઃસ્ત્રાવ? એડ્રીનાલિન. કયો અંતઃસ્ત્રાવ કીધું છે? એડ્રીનાલિન. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો, થાઇરોઇડ છે એ થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે, સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે, અને એડ્રીનલ ગ્રંથિ છે એ એડ્રીનાલ ઉત્પન્ન કરે છે. એનો મતલબ કેવો? તો એડ્રીનાલિન જે અંતઃસ્ત્રાવ છે એ રુધિરની અંદર શું ઓછું માત્રામાં રાખે છે? ક્ષારો, બરાબર? સોડિયમ છે, પોટેશિયમ, કેલ્શિયમ એની વાત છે. એડ્રીનાલિન સ્ત્રાવ બીજા કોના માટે જવાબદાર છે? તો કે ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. કોણ? એડ્રીનાલિન ગ્રંથિ. એટલે કે ગુસ્સા આવે તો કાબુમાં રાખી શકો તમે, ચિંતા થતી હોય અથવા તો ઉત્તેજનાની બહુ આમ ઉત્તેજિત થઈ જાવ ત્યારે કંટ્રોલ કરે છે. ત્યારબાદ મિત્રો એને બીજું કહેવાય છે કરો યા મરો એવી ગ્રંથિ કહેવામાં આવે છે. એડ્રીનલ કેવી? કરો યા મરો. શા માટે? તો આ ધોરણ 10 ની જૂની ટેક્સ્ટ બુક ની અંદર આ ભણવામાં આવતું, કરો યા મરો. તો એનું કારણ છે મિત્રો એવું કે એક દીવાલ છે સામે 7-8 ફૂટ ઊંચી છે, તમને હું ટપવાનું કહું તો તમે ટપી શકશો? તો કે સાહેબ મારાથી નહીં ટપાય. પણ પાછળ કૂતરું કે કંઈક બીજું કોઈ પ્રાણી કરડવા દોડ્યું હોય ત્યારે તમે ટપી જશો. કેમ? આ શક્તિ ક્યાંથી આવી? એડ્રીનાલિન ગ્રંથિ છે. કઈ છે? એડ્રીનાલિન ગ્રંથિ. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવને કારણે. અને કોણ ઉદ્ભવ કરે છે? એડ્રીનલ. એટલા માટે કીધું કરો યા મરો. કા તમે શું કરશો કે બાજુમાંથી ઉઠાવીને કઈ કૂતરાને કે જે પ્રાણી હોય એને મારવાનો પ્રયાસ કરશો અને પોતાની જાતને બચાવશો. ત્યાં પછી કઈ બીજું કઈ વિચારશો ને એકદમ ઝડપથી એ પ્રાણી પાસે આવશે. કાં તો દિવાલ ટપશો અથવા તો આજુબાજુમાં કઈક વસ્તુ પડી હશે એ મારશો. એટલે કીધું કરો યા મરો. એના નામ એડ્રીનાલિન એનું નામ છે. એટલે એની એવું પણ કહેવામાં આવે છે. તો થાઇરોઇડ તેમજ એડ્રીનલિન ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના સ્ત્રાવોને મુક્ત કરે છે. તો આ થાઇરોઇડ અને બીજું એટલે કે થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે અને બીજું એડ્રીનાલિન. તો એડ્રીનાલિનનો પણ કંટ્રોલ કોનો છે? પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ કોની પાસે જોડાયેલી છે? મગજ પાસે. એટલે એક પ્રકારનું કેવું છે ખબર? રાજા હોય એનો મંત્રી હોય, મંત્રી આદેશ કરે એટલે પાછળના બધા પ્રજા ઉપર એના અમુક નિયમો લાગુ પડે. એની જેવું મગજ છે એ રાજા છે. હવે મગજને થયું કે આ જગ્યા આ શેની કઈ જરૂર છે એટલે પિટ્યુટરીને કે ડાયરેક્ટ નહીં કે પિટ્યુટરી ગ્રંથિ કે હાલો ભાઈ તમે થાઇરોઇડ ભાઈ તમે થાઇરોક્સિન મુક્ત કરો, એડ્રીનલ ભાઈ તમે એડ્રીનાલિન બેનને મુક્ત કરો, બરાબર? એના આદેશ મુજબ એ કરશે કામ. જ્યારે સ્વાદુપિંડમાં એવું છે નહીં. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. વૃદ્ધિસ્ત્રાવ એને ગ્રોથ હોર્મોન્સ કહેવાય છે. બીજું અંતઃસ્ત્રાવને શું કહેવાય છે મિત્રો? હોર્મોન્સ. તમે કદાચ સાંભળ્યું હોય હોર્મોન્સ, મે બી સ્પેલિંગ ખોટો હોઈ શકે છે. કઈ બરાબર? તો કયો? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવને ઇંગ્લિશમાં કહેવાય ગ્રોથ હોર્મોન. ગ્રોથ હોર્મોન્સ, બરાબર? એને કહેવાય છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. એટલે કે આપણી જે વૃદ્ધિ છે એની વાત છે. વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે પણ જરૂરી છે. ઘણીવાર શું થાય કે આ બહુ વધારે પડતો છે એ ઉત્પન્ન થઈ જાય તો એને લીધે તો કે માણસની ઊંચાઈ છે એનો વિકાસ છે અસામાન્ય થાય, બહુ બધા ઊંચા થઈ જાય છે. ઘણીવાર ઠીંગણા રહેવાનું કારણ પણ આ હોર્મોન છે, ઓછા વધારા પ્રમાણમાં, બરાબર? શું અન્ય પ્રાણીઓમાં પણ અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે? શું પ્રજનન પ્રક્રિયાઓમાં તેઓનું કંઈ પણ યોગદાન હોય છે? આનું કંઈ ના હોય. એડ્રીનાલિન ને એનું ઓયલાની અંદર હોય, કોળા શુક્રકોષ ને એની વાત છે, બરાબર? તો આ થઈ ગઈ મિત્રો વાત કોની? તો કે અન્ય અંતઃસ્ત્રાવ. ત્યારબાદ કીટકો અને દેડકામાં જીવન પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો જણાવો.
તો તમને ખબર છે આપણે દેડકા છે તો એ ટેડપોલ માંથી શું બને છે? દેડકા ડાયરેક્ટ બનતા નથી. એવી રીતે રેશમનો કીડો છે, ફૂદા છે, આ બધા મિત્રો ડાયરેક્ટ બનતા નથી. તો ફૂદા એવું કહેવાય છે કે ઈયળમાંથી બને છે ને એવું પ્રકારનું. બરાબર. તો હવે મિત્રો લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે. આ ભણી જ ગયા છીએ. બરાબર. એટલે બહુ કાંઈ સમજાવતો નથી. તો કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કોણ કરે છે? તો કે કીટ અંતઃસ્ત્રાવ. કીટકોની અંદર ક્યાં અથવા તો દેડકો હોય તો દેડકાની વાત કરીએ કે દેડકોલમાંથી દેડકો કઈ રીતે બને છે, કોના કારણે થાય છે? તો કે કીટ અંતઃસ્ત્રાવોને કારણે થાય છે. તો એની અંદર કીટ અંતઃસ્ત્રાવો કેવા હોય છે? તો કે દેડકામાં થાઇરોઇડ આવેલી હોય છે. તો કે થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવમાં થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે, એટલે કે નિયંત્રિત કરે છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી પાછી કેવી છે? આવશ્યક હોય છે. જો પાણીની અંદર આયોડિન નહીં હોય તો એ થાઇરોક્સિન મુક્ત નહીં કરે. કોણ? દેડકાઓ. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય છે તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી. એટલે કે એનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય અથવા તો એ દેડકો બને નહીં મિત્રો. ક્યાં? તો કે પાણીની અંદર જો પૂરતા પ્રમાણમાં આયોડિન ના હોય તો. જો આયોડિન હોય તો એ ટેડપોલમાંથી દેડકો બનવામાં શું કરશે? મદદ. કેમ? તો કે આયોડિનને લીધે થાઇરોઇડ ગ્રંથિ છે થાઇરોક્સિનનું નિર્માણ કરશે. બરાબર. જો વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું તેને થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર થઈ જશે? તો કે હા, ચોક્કસ થશે. બરાબર. અને એનું કઈ બહુ માત્રાય નથી જોતી. મીઠાની અંદર સામાન્ય રીતે આયોડિન યુક્ત ખાવ તમે તો શું થાય મિત્રો? તો કે તમને ગોઈટર રોગ થાય. અને જે અત્યારે ઘરમાં ઉપયોગ થાય છે અને એટલું બધું મોંઘું પણ છે નહીં. કોઈ સામયિક અથવા ડોક્ટર પ્રવૃત્તિ 10.3 છે. કોઈ સામયિક અથવા ડોક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડિન યુક્ત મીઠાના મહત્વ પર એક નોંધ તૈયાર કરો. બરાબર. અથવા તો ઇન્ટરનેટ દ્વારા પણ તમે માહિતી છે મેળવી શકો છો. આઈ થિંક તમને ના ખબર પડી તો 2 વાર લેક્ચર જોજો એટલે ખબર પડી જશે. બંને અગત્યના ટોપિક છે. અન્ય અંતઃસ્ત્રાવો અને બીજું છે સંતતિનું લિંગ નિશ્ચય મિત્રો. બરાબર. હવે આની પછી એક લેક્ચરનું જ આપણે કામ છે. બરાબર. થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.